સુરત શહેરના ખટોદરા પોલીસ સ્ટેશને ખટોદરા અને ગોળાદરા વિસ્તારમાં થયેલા કુલ 4 વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલીને એક રીઢા અપરાધીને ઝડપ્યું છે. પોલીસ દ્વારા જણાવ્યા મુજબ આરોપી બાળ કિશોર પાસેથી એક ઓટો રિક્ષા અને 3 મોટરસાયકલ સહિત કુલ ₹1,81,000ની મત્તા કબજે કરવામાં આવી. કાર્યવાહી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી કે.એન. ડામોર, નાયબ પોલીસ કમિશનર ઝોન 4 ડોક્ટર મંદિર ઠાકોર અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી Z.R. દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર B.R. રબારીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી. ટીમમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર R.G. રાવલ, હેડ કોન્સ્ટેબલ ગોરધનભાઈ જીવરાજભાઈ, મયુરભાઈ કાંતિલાલ, પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ ભરતભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મનલેશભાઈ કાંતિભાઈ સહિતના પોલીસ કર્મીઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે પકડાયેલા આરોપી બાળ અપરાધી અગાઉ પણ ઉમરા, સલાબતપુરા, ઉધના, અઠવા લાઇન્સ, ડુમ્મસ અને સચિન GIDC વિસ્તારના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 14થી વધુ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો છે, જેની સામે ભારતીય દંડ સંહિતા મુજબ ગુનો નોંધાયા છે.